પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છ આખો જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે એની અંદર એવરેજ સરેરાશ વરસાદ 150થી 200% વચ્ચે વરસાદ એવરેજ સરેરાશ છે। પોરબંદર જિલ્લાની અંદર 182% વરસાદ સરકારની વેબસાઇટ ઉપર નોંધાયેલો છે। બીજી બાજુ 2020-21થી પ્રધાનમંત્રી પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી। ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા, એ 2 વર્ષ ચલાવીને બંધ કરી દીધી। અત્યારે ખેડૂતો સંપૂર્ણ ગુજરાતમાં રામ ભરોસે છે। એટલે કેન્દ્ર સરકારનો અછતગ્રસ્તનો જે મેન્યુઅલ છે એ એકમાત્ર આશાનું કિરણ છે કે જો એ મુજબ લીલો દુષ્કાળ જાહેર થાય તો ખેડૂતોને કેટલાય જેની 8 કે 9 બાબતો છે એ લાગુ પડે અને ખેડૂતોને ફાયદા થાય। પણ અત્યારે મામલતદારને આવીને અમે પૂછ્યું તો એને ખબર જ નથી કે અછતગ્રસ્ત મેન્યુઅલ શું છે। એને એ ખબર નથી કે કુતિયાણાની અંદર કેટલો વરસાદ પડ્યો છે, એની પાસે આ માહિતી નથી। કુતિયાણાના ભાદરકાંઠાના કારણે જે આખો ઘેડ વિસ્તાર છે એ વિસ્તારની અંદર કેટલો વિસ્તાર પાણીમાં ડૂબ છે અને કેટલું નુકસાન છે એ પણ એમને ખબર નથી। હવે વરસાદ બંધ થયો અને આજે 4થો 5મો દિવસ છે, હજે મામલતદાર પાસે આ માહિતીની અપેક્ષા તો અમે રાખી શકતા હોઈએ। એટલે એનો અર્થ એવો કે સરકારમાંથી આ મામલતદારના જે જવાબો હતો ને એ બહુ સ્પષ્ટ કરે છે કે સરકારમાંથી અત્યાર સુધીમાં મામલતદાર પાસે કંઈ માગવામાં નથી આવ્યું અને એટલે મામલતદારે કોઈ તૈયારી કરી નથી। એનો અર્થ એવો કે સરકાર પણ એમને એમ છે જેમ મામલતદાર છે એમ। તો ખેડૂતોએ આશા કોને પાસે રાખવાની? આપણે બધા જાણીએ છીએ કે ભાદરના કારણે કુતિયાણા, રાણાવાવ અને પોરબંદરના જે ગામો છે એ ગામોની પરિસ્થિતિ કેટલી અને કેવી થાય છે। એવી જ રીતે પોરબંદર જિલ્લાના વર્તુકાંઠાના ગામો છે એની પરિસ્થિતિ કેવી થાય છે આપણે બધાયને ખબર છે, પણ મામલતદારને ખબર ના હોય તો સરકારને શું ખબર હોવાની છે। એટલે અત્યારે અમે મામલતદારને એક રજૂઆત કરી છે કે જે ભાદરકાંઠાના ગામો છે એની તાત્કાલિક એનો સર્વે કરવામાં આવે અને ખાસ મહત્ત્વનું એ છે કે આખું પોરબંદર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। આ અમારી મુખ્ય માંગ છે। 29/7ના રોજ જૂનાગઢની અંદર કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને ઉદ્દેશી અને ભાદરકાંઠાના ઘેડ વિસ્તાર અને ઓજત અને એની આસપાસની 5-6 નદીઓને લઈ અને એક એક્શન પ્લાન જાહેર કરે એવો 2 મહિનાની મુદત સાથેની સરકારને ચેતવણી આપતી અમે કાર્યક્રમ 5-7 હજાર ખેડૂતોએ જઈ અને મુખ્યમંત્રીને ચેતવણી આપતો એક કાર્યક્રમ કરી અને કહ્યું હતું એ 2 મહિનામાં જો સરકાર આ ભાદરકાંઠો અને એટલે કે આખું ઘેડ પોરબંદર જૂનાગઢ વિસ્તારનો જે ઘેડ વિસ્તાર છે એનો તાત્કાલિક નિરાકરણ લઈ આવવા માટે 2 મહિનાની મુદત અમે આપી છે, એમાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઘેડ વિસ્તારના તમામ ગામોને સાથે લઈ અને લડાઈ કરવી પડશે તો લડાઈ કરશું। પગપાળા યાત્રા કરવી પડે તો પગપાળા યાત્રા। સરકાર ના સાંભળતી હોય તો અમે તો ખેડૂતો છેલ્લે ભગવાન પાસે જઈએ તો કાં તો સોમનાથ જઈશું અથવા તો દ્વારકા ભગવાન પાસે જઈશું ને એને આવેદન દેવું કાળિયા ઠાકર પોરબંદરનો તો સુદામાને સાંભળ્યો તો આ સુદામા રૂપી ખેડૂતો ફરીથી તારા દ્વારા આવ્યા છે, તું સાંભળ, સરકાર નહીં સાંભળે તો અમે ભગવાન આગળ જાવું, પણ આ મુદ્દાને લઈને અમે સતત લડાઈ કરવામાં છીએ। અને આ ત્રીજા વરસાદમાં 1 જુલાઈથી લઈ અને 10 જુલાઈની વચ્ચે એક વરસાદ પડ્યો, એમાં ખેડૂતોના પાણી 8-10 દિવસ ભરાઈને રહ્યા। 28 જુલાઈથી લઈ અને 24 જુલાઈની વચ્ચે ફરીથી બીજો વરસાદ પડ્યો, વળી પાછા ખેડૂતોના ખેતરમાં 10-12-15 દિવસ પાણી ભરાયેલા રહ્યા અને એ જે વરસાદ પડ્યો એનું સરકારે સર્વે કરવાની જાહેરાત કરી હતી। જૂનાગઢ અને પોરબંદરના કેટલાય ગામો એવા છે કે જે ગામોની અંદર આજની તારીખમાં સરકાર સર્વે કરી શકી નથી કારણ કે પાણી ભરાયેલા છે। આ સરકારનો જવાબ છે। તો જ્યાં પાણી ભરાયેલું હોય, સર્વે થઈ શકતો ના હોય તો અહીંયા પાક કેવી રીતે થાય? અને ખાસ આ ધેબરના કારણે જે થેપલા છે, ચૌટા છે, માંડવા છે, આ ગામોની કુતિયાણા તાલુકાના કેટલાય ગામો એવા છે કે જે નુકસાની થઈ છે એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે। અમુક ખેડૂતોને તો એક ખેડૂતને ઓછામાં ઓછું 1 કરોડનું જમીન ધોવાણ છે। આમાં હું જાહેર માધ્યમોના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી, કૃષિમંત્રીશ્રી કે કોઈ પણ મંત્રીશ્રી કે આ વિસ્તારના સાંસદશ્રી જ્યારે આ વિસ્તારની મુલાકાત લે ને તો હું એમને એક સ્થળ બતાવવા માગું છું કે ચૌટા વાક્યથી તમે સરાળિયાના પાટિયા તરફ જાઓ અને વચ્ચે જે બ્રિજ આવે છે એ ચૌટાથી આગળ જતાં જે બ્રિજ ક્રોસ કરો અને ડાબા ખૂણા ઉપર જે રસ્તો ધોવાઈ ગયો છે, જે 50 ફૂટ નદી ધોવાઈ ગઈ છે, આ વિસ્તારની મુલાકાત લીધા વગર જતા નહીં। આ માત્ર એક ટેલર છે। ભાદર નદી જે નુકસાન કર્યું છે ને એનું હાઈવે ઉપરનું આ ઉદાહરણ છે। એટલે હું મુખ્યમંત્રી, કૃષિમંત્રીને મુલાકાત લેવાનું, કારણ કે ઇન્ટિરિયર તો જવામાં છે નહીં, એટલે આ રોડ ઉપર છે, તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે ને એનાથી આખો ભાદરનો અંદાજ આવી જશે કે કેટલું નુકસાન થયું છે। હીરાભાઈ જોટવા
આજ રોજ કુતિયાણા મુકામે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને સૌરાષ્ટ્રની જે તાસીર છે એ યા તો અતિવૃષ્ટિ યા તો અનાવૃષ્ટિ એ બેના લીધે લોકો ખૂબ પીડાય છે એ જ્યારે કુદરતી પીડાઓ આવતી હોય ત્યારે સ્વાભાવિક સરકારે એમની ખેવના કરવી જોઈએ, એમનો તપાસ કરવો જોઈએ, એમનો સર્વે કરવો જોઈએ અને જે પણ નુકસાન થયું હોય, ક્યાંય નદી તૂટી હોય, નદી ફાટવાથી ઘણા ખેડૂતોના રસ્તાઓ બંધ હોય, અહીંયા વાત સાંભળતા 66 કેવી પર ડૂબી જાય અને 5 દિવસ સુધી ઘણા બધા ગામોમાં લાઇટ ના હોય, કોઈ ખેતરો ધોવાઈ ગયા છે, પાક નિષ્ફળ ગયો છે, 100%થી વધીને વરસાદ જ્યારે 150%, 200% થતો હોય સૌરાષ્ટ્રમાં, ત્યારે એનો લીલો દુષ્કાળ જાહેર કરવો ઘટતો હોય ત્યારે ખાસ કરીને એક સિસ્ટમમાં નીચેથી મામલતદાર દરખાસ્ત ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરને, કલેક્ટર સરકારને દરખાસ્ત કરતા હોય ત્યારે એ દરખાસ્તો પણ ના થતી હોય અથવા તો સરકાર એમની પાસે આંકડાકીય માહિતી ન માંગતા હોય ત્યારે આ વિસ્તારના ખેડૂતો સ્વયંભૂ મોટી સંખ્યામાં એકઠા થઈ અને સરકાર જાગે, તંત્ર જાગે, એને ઢંઢોળે અને એ દરખાસ્ત ત્યાં કરે એમના માટેની પોતાની વેદના આજે અહીં જે ઠાલવી છે તમારા સામે તમે જોઈ શકો. સરકારને મારી વિનંતી છે, અપીલ છે કે તાત્કાલિક જે પણ પ્રકારના નુકસાન થયા છે એ પ્રકારનું સર્વે કરીને એમને સહાય કરે અને જ્યાં સુધી સહાય ના કરે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે છે, ખેડૂતો એમની સાથે છે, એટલે અમે લડાઈ સતત કરતા રહીશું અને અમે અમારી જે પણ લડાઈ કરવી પડશે ખેડૂતો માટે એના માટે હંમેશા અમે તૈયાર રહીશું.